પથિકાશ્રમ વિસ્તારમાં યુવાનની હત્યા કરનાર 3 આરોપીઓને પોલીસે ઝડપી લીધા। શહેરના પથિકાશ્રમ પાસે મુસ્તુફાભાઈ ઉર્ફે કાળુ કાચવાલાની 3 શખ્સોએ તલવાર અને છરીના ઘા ઝીકી મોતને ઘાટ ઉતાર્યાની ખાલિદભાઈ રજાકખાન પઠાણે ગંગાજળિયા પોલીસ સ્ટેશન મથકે અરમાન ઉર્ફે ભોલુ સલીમભાઈ લાખાણી, રહેમાન ઉર્ફે દિલીપભાઈ ઇરફાનભાઈ ફરિયાણી અને અરમાન ઉર્ફે ભોલુનો કારીગર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેના અનુસંધાને પોલીસે 3 આરોપીઓને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી। ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં આવેલ શાક માર્કેટ પથિકાશ્રમ વિસ્તારમાં એક મારામારીનો બનાવ બનેલ, જેમાં મુસ્તફા કાળુભાઈ જે છે તે ભોગ બનનાર, તેને આ 3 આરોપીઓએ છરી તથા તલવારના સાથળના ભાગે ઘા મારેલા અને આ જે ભોગ બનનાર મુસ્તફાને સરટી હોસ્પિટલમાં દાખલ કરતા સારવાર દરમિયાન મૃત્યુ થઈ ગયેલું। એ અનુસંધાને ખાલિદભાઈ પઠાણની ફરિયાદ દાખલ કરવામાં આવેલી, જેમાં હકીકત એવી છે કે અરમાન પઠાણ જે આંબાચોક વિસ્તારમાં રહેતા, ત્યાં એ મુખ્ય આરોપી અરમાન ઉર્ફે જે ભોલુ જે છે તે બાઇક લઈને અવારનવાર જતો ત્યારે ગાળો બોલતો અને કાતર મારતો। એ અનુસંધાને આ અમીર ખાન પઠાણ તેના જે મામા જે છે ખાલિદભાઈ ફરિયાદી, તેને વાત કરી કે ભાઈ આ અવારનવાર આ રીતે કરે છે, જેથી આ 4 જણા મુખ્ય આરોપીના પિતાશ્રી સલીમભાઈ લાખાણીને આ બાબતે સમજાવવા માટે જણાવવા ગયેલ, તેનું મન દુઃખ રાખી અને આ 3 આરોપીઓ અરમાન ઉર્ફે ભોલુ, રહેમાન અને આફતાબ, ત્રણોએ તલવાર તથા છરી ધારણ કરી અને મુસ્તફા ઉર્ફે કાળુભાઈને પથિકાશ્રમ વિસ્તારમાં જીવલેણ ઘા મારેલા અને મૃત્યુ થયેલું। આ કામે ફરિયાદ દાખલ થયા બાદ જુદી જુદી ટીમ બનાવવામાં આવેલી અને આજે 3 આરોપીઓને પકડી પાડવામાં આવેલા છે। આ કામે નામદાર કોર્ટમાં 5 દિવસની રિમાન્ડની માંગણી કરવામાં આવનાર છે। થેન્ક યુ।